તો વાત કરીએ બોટાદની તો બોટાદના ગઢડામાં પાણીની ટાંકી જર્જરિત કે જ્યાં સામાકાંઠા વિસ્તારમાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી ત્યારે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો જ્યાં આજુબાજુના લોકો ભયના ઓથાર હેઠળ નીચે જીવી રહ્યા છે કે જ્યાં જર્જરિત પોપડાઓને રિપેરિંગ કરવા માંગ ઉઠી છે ત્યારે આજુબાજુના લોકો ભયના ઓથારે જીવી રહ્યા છે જ્યાં જર્જરિત પોપડાઓ રિપેર કરવા અંગે માંગ કરાઈ। આ વોર્ડ નંબર 7 ની અંદર આવેલી ટાંકી છે અને આ ટાંકીની અનેકવાર રજૂઆત કરી છે। આ ટાંકી તમે જોઈ શકો છો કે હાવ સર્જરિત હાલતમાં છે। જ્યારે વરસાદ કે એવું હોય ત્યારે મોટા મોટા ગાબડા પડે છે। અહીં નીચે શેરીની અંદર તમારે નીકળવું હોય તો પણ ધ્યાન રાખીને નીકળવું પડે છે। ઘણીવાર લોકોને માથાની અંદર ગાબડા પડવાથી માથા પણ ફૂટ્યા છે। ગાડીઓ પડી હોય તો ગાડીઓના કાચ પણ ફૂટ્યા છે અને તમે જોઈ શકો છો કે આજુબાજુના વિસ્તાર ભયના ઓથારે રીતે જીવી રહ્યા છે। તો અમારી એક જ માંગ છે, કાં તો આ ટાંકી તાત્કાલિક રિપેર કરવામાં આવે કાં પાડી દેવામાં આવે અને નવેસરથી અહીંયા ટાંકી બનાવવામાં આવે એવી અમારી માંગ છે। અન્યથા અમારે ગાંધી સિંધિયા રાયે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। આ ટાંકી તો ઝાઝા સમયથી જર્જરિત છે। એક બે વાર તો મારી ગાડીમાં પોપડા હતો પડેલા, કાચ હતો તૂટેલા છે। આ કોઈ રિપેરિંગ કરવા આવતું નથી। વચ્ચે એક બે વાર નગરપાલિકામાં ગયા હતા અને એક બે વાર આવ્યા હતા અને આ દાદરા ને એવું બધું રિપેરિંગ કર્યું હતું, બાકી